જો ભાઈ તીર્થું લાગે છે દાદાને પગે. વાહ ભાઈ વાહ. તો આજથી પછી લાગે ને વાવડા હમાસર પહોંચી ગયા. દાદાને ખીર જુવારી દીધી મસ્ત મજાની અહીંથી ઠેઠ વાડીએથી. મહાદેવર જય દ્વારકાધીશ. નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત કરું છું. ભાઈ આજે છે ભાદરવી એટલે અત્યારે જો ખીર બની ગઈ છે ને દાદાને છે ને જુવારી દીધી છે આ સીધી. અને આ છે ખીર પૂરી અને હવે જમવાનું છે જો અત્યારમાં. અને આ છે મરસા અને આ તીત. હાલ મિત્રો જોડાયેલા રહેજો વિડીયોમાં બધા કન્ટિન્યુ. સવારમાં કોને કોને નવરે મળે છે અમારા જો સવારમાં નવરે મળે છે ધાબે ચડવે. ધાબે ચડવાની નવરે મળશે ને આજ તો અમાસ છે બધા દાદાને ખીર જુવારતા હોય, કોઈ ચોખા જુવારતા હોય એવું બધું જુવારે. અમે અત્યારે જુવારીને પીજે લાગી ને અમે પોતાને ખાઈ લઈએ સીધા બે ઘડી આરામ કરવા. બધાને જય માતાજી. અત્યારે ઠીક રેતું સાંભળે જય માતાજી રેતું બા તમે બસ બે જણ તીર્થભાઈ હોઈ ગયા એટલે બે જવાનું. હા એ ગરદીમાં મેળા જવાય ન જવાય. આખડે તો અત્યારે આડે વગડે પાણી ભર્યા છે એટલો વરસાદ દીધો છે. ખારા પાણી નખાય ખાડામાં થોડે નખાય. હા તો હમણાં સારા પાણીમાં જાય. આપણા ગામમાં સારું પાણી છે બધી. હા તો બજાર ખાય એટલી મજા આવે. અહીં મોડા લઈ 1-1:30 વાગ્યા લઈ હું હું તો એડિટિંગ કરતો ને એવું બધું કરતો કાલે કાંઈ હું તો પછી પાછો નીચે હું આવ્યો જાઉં. એવું બધું મારું કામ હોય યાર. એવું છે. કેમ માંડવી કેવી દેખાય છે? ટીકડમ ટીક એટલે એમાં શું કે હીરા મોતી ટાક્યા છે? સુપર હે હારી છે. ટીકડમ ટીક એટલે શું? ટીકડમ ટીક બધાને ખબર જ હોય. પછી બાને કસલનું બીજું હોતા આવડે. લેંગરા એ હું કાયતરા લેંગરા આવે. લેંગરા નું આવે ચાચા બધા આવે આમ આવે કેવાય લેંગરા કાયતરા આયા છે. એવું હે. મકાઈ સ્પાઈસ પણ ડોડા થાતા નથી. મેં કીધું તું આમાં મકાઈ રેવા જોઈએ ને ડોડા ખાવાના તો થાતા રીતા. હા ડોડા શેઢાડી પાડી જાય છે. શેઢાડી ના ડોડા શેઢાડી જ પાડે. હાલો મિત્રો ધાબા માથે ચડીને મોજ શોખ કર્યા. ઘડી કાંઈ બેસ્યો મારે કામ શું હોય યાર. અમે નવરા બેસીને મોજ કર્યું. કેમ કે આજે અમે કામ નહીં કરીએ કાંઈ પણ. અને બપોર પછી કાંઈક કરશું તો કરશું. અને નીણે વટાઈ ગયેલી છે. નાખવાની છે કપડા ધોવાના છે એવું કરવાનું હોય થોડું. હા એવું તો જીવન જરૂરી કામ તો રોજનું તો રોજ કરવું જ પડે. નીણ ફરજિયાત નાખવી પડે ને એવું કામ હોય. જોડાયેલા રહેજો વિડીયોમાં. હાલો મિત્રો અત્યારે અને અમે બધા અમે આરામ કરવી. અને મારો ભાઈ મોટો આરામ કરે છે. અને આ મારા બા છે. હાલો મિત્રો અત્યારે અમે ક્યાર ના બેઠા છીએ એને કાંઈ કામ નથી પણ આમ સિનેડો લઈને કાંઈ ગયો નથી. કેમ કે આજ છે બા શું કહેવાય હે બા ભાદરવી અમા. આજે અમા છે અને શ્રાવણનો છેલ્લો સોમવાર છે એટલે બસ કાયમ કામ ન કરવી. અમારે બધા ઘરે બેહવી અસલ મજાના. જો અહીં તીર્થને મમ્મી પણ બેઠા જ છે આરામમાં છે. અને હું મારી મમ્મી સાથે બેઠો છું ટેકો દઈને. બા હું અહીં બે જાઉં બે જાઉં હવે નથી બેહું. તમારા છોકરા મને ઈ ના આવડે. જો ભાઈ મિત્રો અત્યારે છે ને થાક લાગ્યો છે. વિડીયો એડિટ કરવું હું કરું મને નથી ખબર. જો અમારે માઇન્ડ એવું કે છે ને અહીંયા તીર્થના કપડા તો હા એટલા બધા કપડા છે. ઓય સ્માર્ટ બોય ઓય લે મારો બાનો અવાજ સાંભળે ને તેને છે ને હું કરી જાય. મારા બા અત્યારે મારે રિહાઈ ગયા છે. મારા બા વડીલ ઓ મમ્મી એવું છે મિત્રો. હાલો વિડીયો બનાવી જો. લો મિત્રો ભાઈ અત્યારે છે ને અત્યારે એમ ક્યાં જઈ હું એકલો નથી જતો ભાઈ. આ વાત છે કોણ છે
ને મારા બા હતા ને બા ક્યાં જઈ રાખડીયું પધરાવા અને અત્યારે અમે બધી જમી જવા આવી છે ને એ બધી આજે આમાં થોડી જગ્યા આવવાની છે કા તીર્થનો આંટો મારવા લઈ જઈશું વાડીમાં પેલી ખેલ તીર્થ આવે છે આ બધા પડામાં હો. આ ખેતરમાં 1-2 વખત આવી ગયો છે પણ આ જે છે ને એમાં આ 17-18 વીઘામાં કોઈ દી તીર્થ નથી આવ્યો એટલે એમાં જ આવી છે. જો હાલો ભાઈ જાવી મસ્ત મજાના આંટો મારવી મજા આવશે અને મસ્ત મજાનું પાણી પણ હેલ્યું જાય છે કૂવા સલકીને હેલ્યા જાય છે અને અમારો મેળો આવશે બધું આવશે તો જોઈ રાખજો વિડીયો માલો. ખડ થઈ ગયું છે કે નહીં થોડું છે ઈ ખંભે શું હતું ગોદડી છે કે કાઈ હું કહું બા પાસે ગોદડી એની પાસે સુંદડી તો હજુ આમાં ગારો હું વરસાદે ભૂકા કાઢી નાખ્યા. આ શું આલેલું છે બા હે ખૂટી જાય ને પગ તીર્થભાઈ ને જો ઠંડી ઠંડી હવા ખાવાની મજા આવે છે. હે ના ઘરે હું કરતો હોય કા આ કઈ વાંધો હોય મેળામાં જાય છે ને એવું ને બધા મેળા છે આ બહુ આપણે લાંબી વાડી છે ને મેળામાં તૈયાર થાય કર્યું એટલે એને સામાન કંઈક લઈ જાય. હા તેમને દી મહેશ ને બધું કર્યું ને તો રોયો ને હા કે આજથી જવાનું છે કાલ જમવા જવાનું હતું ને તો કાલ તૈયાર કર્યો ને તો એમ છો આજથી મને લઈ જવાના લાગે જોયું આજે લઈને આવ્યા ને તો કેવું મજા આવી બહુ મજા આવે લઈ જાય આમાં ખડ થઈ ગયું થોડું કે એવું ધોવું જોઈએ ને ખેતરમાં બા નો નિંદાય ને એટલે હોવું જોઈએ નિંદાય ને એટલે હોવું જોઈએ થોડું ધોવું એટલે આ એટલું તો રહી જાય સમજ કાકજો એ બધું નિંદાઈ જાય છે ભાઈ ફ્રી જ છીએ આમાં ઝાડવા ખોવાનો હોય કોક આ કૂવો છે કેટલો ભર્યો છે નહીં જોઈએ પેલો જો મિત્રો આખો કૂવો ભર્યો છે બધી વ્યવસ્થા છે ભાઈ. હવે ઘણા બધા પ્રશ્ન થતો હોય છે કે આવડાને કેટલી જમીન છે અને કેટલી વાવવા રાખે છે અને શું કરતા હશે એ તમે બધા પ્રશ્ન પૂછશો ને એટલે એ Q&A વિડીયોમાં હું જવાબ આપી દઈશ. ઓકે 1000 સબસ્ક્રાઈબર થાય ને તો જવાબ આપી દઈશ. હવે આ બધું આમાં પાણી હેલી જતું હોય છે બહુ જબરા પાય હો ભાઈ. આમાં ખડ થઈ ગયું છે આ માંડવી વધી છે ઓછી કેમ કે આમાં બાજુમાં સહેલું છે ને ભરેલું હોય ને રેસકાંડ જેવું રહે. બાકી આગળ જોઈએ માંડવી હાલો પછી વિડીયો મોટો થઈ જાય. જાય ને મસ્ત મજાનું પાણી એમ એ તીર્થુ જો પાણી તીર્થભાઈ પાણી આમાં કઈ રસ જ નથી કે આ બહુ લાંબુ પાણી આવે બહુ દૂર થી અને હજી આથી દૂર જાય છે આખું ગામ એટલે કે ભોંયરા ગામમાં વ્યુ જાય છે બહુ લાંબુ હો ભાઈ. ના ક્યાં ના સડવાનું કેસ સમજો પાણી જો આ તો ઓછું થઈ ગયું થોડું પડામાં ઓછું આવવા મળ્યું ને એટલે બાકી તો આ શરૂ જ રહેશે લગભગ માંડવી પચી જાય ને કાલે આ તો ભર્યું જ રહે. હા કુવા ના આવે કુવા બધા ઉભરે આમ ગણ્યું હજી આ 1 મહિનો લગભગ શરૂ જ રહે પછી આખું તળાવ ભરાયા. રાખડી તીર્થની બહેનનું પધરાઈ દેવાની તીર્થની બેની રાખડી બાંધી છે ને હવે પાણીમાં પધરાઈ દીધી પધરાઈ હા બધી ટપી જાય હાલો મિત્રો અહીંથી પછી પાછા વાડીએ જાય અમારી વાડીએ આ બધી વાડી જ છે અને અમે વાવવા રાખીએ છીએ ને એવું બધું કરીએ છીએ. એક નેક્સ્ટ વ્લોગ બનાવીશું મસ્ત મજાનું અને જોઈ હાલો ક્યારે વ્લોગ આવે. 1000 સબસ્ક્રાઈબર પૂરા કરો ને તમારા મનમાં જે પ્રશ્ન હોય એ પૂછી લો Q&A વિડીયો જલ્દીથી આવી જશે. હા જો આ મિત્રો આમાં કેવી મગફળી મસ્ત મજાની. તું કેટલી એક વાર આવી પડે બોલો માંડવી આવડી થઈ ગઈ ને આવડી માંડવી એક પહેલી વખત આવી આમાં હે તીર્થ પહેલી વખત આવ્યો ને મમ્મી બીજી વખત આવી. સૌથી વધારે આમાં આવવાનું હોય ને તો મારા ને મારા પાપાને અમે બે જ તે બાકી આમાં કોઈ આ લાંબો સા બહુ છે ભૂક્કા કાઢી નાખે નીંદ આ માંડવી કોઈ માનો કે ન માનો આ માંડવી આવડી થઈ છે એક જ વખત નીંદ્યું છે
એક જ વખત. અને આમાં કોક છોડવા છે, એ તો નીંદવાની જરૂર નથી, પણ અમે નીંદી લેવી. અને અહીંયા છે જો પણ લઈ ગઈ આવડું આ 10 મણનું વાવેતર છે. હવે અહીંથી ના આગળ આવી હાલો. હાલે પાડોશી પડામ સીબડા બૂસ મારવા જ આવેલી. પાડોશી પડામ સીબડા ઘીવડા જોવે, તોડવું હોય તો જોવે ને ભાગ આ પાડોશી સીબડા નહીં રહેવા દે. આ જો આવું બગાડે છે શેઠાડી બગાડે છે. પણ હું શેઠાડી હાથે કરીને શેઠાડી એને કે બા હું એમ કહું છું શેઠાડી બગાડે તો હું તો આજે જ આવી છું સમજો. પણ એ હું એમ કહું છું શેઠાડી બગાડે તો હું તો આજે જ આવી છું. મેં ક્યાં શેઠાડી કીધું, હું હાથે કરીને શેઠાડી થાય. હાલો ભાઈ મિત્રો આગળ જોડાયેલા રહેજો, હજુ આગળ મળ્યું. ભાઈ પોગી ગયા છીએ મેળે, 2 માળના મેળે. એની પહેલા આપણે એક વિડીયો બનાવ્યો હતો ભાઈ. તીતભાઈ પહેલી વાર આવ્યા ને દાદાને ઘર આવ્યું. આ છે ને વધારે મારા પપ્પા હોય, કેમ કે સાંજે ભૂંદણા રોજડા એવું જે આવતો હોય બંગલે હોય જા બટા. દાદાનો બંગલો. દાદા બંગલા મૂકીને અત્યારે આમાં રહે જો. એટલે સાંજે આવે મારા પપ્પા આમાં. એનું કારણ શું છે, આમાં ભૂંદણા રોજડા ને એવું આવે ને એટલે નુકસાન કરે, એટલે મારા પપ્પા સાંજે આવે છે. બંગલા મૂકીને તો આમાં રહેવું પડે હો ભાઈ. મજા આવી હોય ને. વાહ ભાઈ વાહ. દાદા હું નથી આવતા, દાદા જાગવા આવે છે. વાહ વાહ ભાઈ. ચોખ્ખી વાત કરું ને તો આ 3 કટકામાં 10 મણનું વાવેતર, એક મારા ખેતરમાં 9 મણનું વાવેતર ને આ છે 6 મણનું વાવેતર. ટોટલ એટલું વાવેતર છે આપણું. એટલે આમાં વાત કરીએ ને ઓલ બાજુનું ખેતર અને આ ખેતર અમે વાવીએ છીએ. એટલે આ અમે જ વાવીએ છીએ, આ બધું ખેતર અમે વાવીએ છીએ અત્યારે હાલમાં. ટોટલ 25-30 વીઘા જેવું હશે, 25-27 વીઘા જેવું. એ ટોટલનું માંડવીનું જ વાવેતર છે અત્યારે. તો નેક્સ્ટ આપણે એક વિડીયો બનાવીશું કે મારે અત્યારે ને એટલે ગમે ત્યારે ફ્રી થાય મારે કેટલી જમી છે અને કેટલું વાવવા રાખું છું બધી, અને કેટલી મહેનત કરીએ છીએ. એક મસ્ત મજાનો વિડીયો બનાવીશું. મારા મકાન તો તમે જોયા, ગામમાં વાડીએ એ તો આપણે મસ્ત મજાનો વિડીયો એક અપલોડ કર્યો છે. તેમ છતાં આપણે એક મસ્ત મજાનું વિડીયો એવી રીતનો એક બનાવીશું, પરફેક્ટ એમ મજા આવે એવો. તીર્થ મજા આવી ગઈ છે. માખી ઉડાડ. વાહ શહેનશાહ, વાહ શહેનશાહ, વાહ શહેનશાહ, વાહ. હોઈ જા બસ. આજ અમે હે ને કઈ આજ વરસાદી માહોલ છે એટલે 30 ને બધાને ક્યાંય મેળા જવાય ને. વાડીમાં આટો માર્યો ને જલસા કરી આજે. બીજે મેળા જાય એવા સવી નહીં, કેમ કે વરસાદી માહોલમાં છોકરાને કઈ બહાર લઈને ક્યાંય જવાય નહીં. એટલે અમે હે ને એક્ઝેક્ટ વાડીમાં બધા રખડ્યા, મોજ કરી વાડીમાં રખડવાની. આપણે ઘણું બધું વાવેતર છે એટલે બધી આંટો માર્યું કા મેળો થઈ જાય એવું છે. બાકી તો અમને મસ્ત મજાનું હજુ એક વાડી તો તમે જોઈ નથી, એ તો આપણે ગામમાં છે. લગભગ આપણે એનો વિડીયો ક્યારે નથી બનાવ્યો ને. આ પણ આપણી વાડી છે, પણ એ આપણે વિડીયો ક્યારે નથી બનાવ્યો, ક્યારેક બનાવશું હાલ ફ્રી થાય ને એટલે. હા ઓય ઘર જોવા નહીં જાવું, મંજુમાન ઘરે હાલો લત કરે. મંજુમાન ઘરે જવું છે, મંજુમાન ઘરે જવું કામ. જો કંઈક આવી પ્રમાણનું છે ને. હવે આ ખેતર તો કઈ તમને બતાવ્યું નથી આખું, બસ આવ્યા ને જ્યાં એવું કર્યું. બાકી આમ કહેવાય ને તો આજનો દિવસ કંઈક આવો જ રહ્યો છે. આવી રીતે એમ ફર્યા, કંઈક આવું કર્યું. બાકી આજનો દિવસ આવો છે. વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દો. મળીએ એક નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી મહાદેવ. બાય બાય.